ચેપ્ટર 11 આપણે ત્રીજો લેક્ચર ચાલુ કરીએ। ચેપ્ટરમાં બે પ્રકારના ટોપિક છે, એક રેખા અને એક સમતલ। રેખાનો ટોપિક આપણે પૂરો કર્યો, હવે સમતલનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ। શરૂઆતમાં આપણે જોઈએ છે અનન્ય સમતલનું નિર્માણ, એટલે કે કઈ બાબત આપણી પાસે હોય તો એ અનન્ય સમતલનું નિર્માણ કરે। તેમાં પહેલો મુદ્દો છે ત્રણ અસમરેખ બિંદુઓ। ત્રણ અસમરેખ બિંદુઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે। એટલે કે આપણી પાસે ત્રણ અસમરેખ બિંદુ હોય તો ત્રણેયમાંથી પસાર થતું હોય તેવું આપણને એક અને માત્ર એક સમતલ મળે, બરાબર। બીજું, એક બિંદુમાંથી પસાર થાય અને આપેલ દિશાને લંબ હોય, એટલે કે જે સમતલનું આપણે સમીકરણ મેળવ્યું છે એ સમતલ પરનું એક બિંદુ આપણી પાસે હોવું જોઈએ, બરાબર, અને આપેલ દિશાને લંબ, એટલે એ સમતલ એ આપેલી દિશાને કેવી હોય? લંબ હોય। એટલે ટૂંકમાં સમતલને લંબ એક દિશા આપેલી હોય અને સમતલ પરનું એક બિંદુ આપ્યું હોય તો એના પરથી આપણને અનન્ય સમતલ મળે। ક્લિયર? ત્રીજું, સમતલ પરનો અભિલંબ અને તેનું ઉગમ બિંદુથી અંતર। સમતલ પરનો અભિલંબ હોય અને સમતલનું ઉગમ બિંદુથી અંતર હોય, જો આ બે ટોપિક હોય, બે મુદ્દા હોય આપણી પાસે, તો પણ અનન્ય સમતલનું નિર્માણ આપણે કરી શકીએ। આ ત્રણ બાબત એવી છે જે અનન્ય સમતલનું નિર્માણ કરે છે। ક્લિયર? તેમાંનો પહેલો ટોપિક આપણે લઈએ છીએ જેનું ઉગમ બિંદુથી લંબ અંતર ડી, જ્યાં ડી 0 નથી હોય, અંતર જે ધન લઈએ છીએ આપણે એટલા માટે 0 સિવાયનું, બરાબર, જેનું ઉગમ બિંદુથી અંતર ડી હોય તથા જેના પરનું બિંદુ પી હોય, જેના યામ XYZ છે, તેવા સમતલનું સમીકરણ આપણે લખીએ। એ સમીકરણ છે R બાર n કેપ ઇક્વલ ડી, બરાબર છે, જ્યાં R શું છે તો સમતલ પરનો કોઈ પણ બિંદુ, n કેરેટ તો સમતલનું એકમ અભિલંબ છે, જ્યાં n કેરેટ એ શું છે? એકમ અભિલંબ સદિશ છે, અને ડી સમતલનું ઉગમ બિંદુથી અંતર છે। એટલે સમતલનું ઉગમ બિંદુથી અંતર બરાબર સમતલ પરનું બિંદુ હોય તો સમતલનું સમીકરણ આ પ્રમાણે લખી શકીએ, R ડોટ n કેપ ઇક્વલ ડી, બરાબર છે। અને આનું જ આપણે કાર્તેજીય સ્વરૂપ જોઈએ। આ સમતલનું સમીકરણ છે જે સદિશ સ્વરૂપ કહેવાય, એનું આપણે કાર્તેજીય સ્વરૂપ જોઈએ છે। હવે તો આ જે n કેરેટ છે, માનો કે એની દિક કોસાઇન L, M અને N છે, બરાબર। તો આ n કેરેટ સદિશ શું થશે? L, M, N એની દિક કોસાઇન છે, એટલે LI MJ NK આ પ્રમાણે થશે। તો આ કિંમતો આપણે સમતલના આ સમીકરણમાં એપ્લાય કરીશું। તો સમતલનું સમીકરણ આપણે શું લખ્યું? તો સદિશ R ડોટ n કેપ ઇક્વલ ડી। R એ સમતલનું કોઈ પણ બિંદુ દર્શાવે છે, ચલ બિંદુ, જેને આપણે XYZ કહીએ, તો XYZ, જેને અમે XI YJ Z કે લખ્યું, પછી એનો ડોટ ગુણાકાર n કેપ સાથે છે, જે આપણે અહીંયા લખેલો છે LI MJ NK ઇક્વલ ડી। તો અહીંયા ડોટ ગુણાકાર કરીએ એટલે x નો L સાથે ગુણાકાર, એટલે LX, M નો Y સાથે MY NZ ઇક્વલ ડી। એટલે આ પ્રમાણે આપણને સમતલનું
સમીકરણ મળે. સમતલનો એકમ અભિલંબ LMN હોય અને સમતલનું બિંદુ XYZ હોય તો એ સમતલનું સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપમાં LX MY NZ ઇક્વલ સમતલનું ઉગમ બિંદુથી અંતર ZD દર્શાવે છે. ક્લિયર? થિયરીનો આટલો ટોપિક આપણે જોયો. હવે આગળ વધીએ. સૌ પહેલાં આપણે થિયરીમાં આગળ વધતા પહેલાં આ જે થિયરી જોઈ ને, બરાબર, આ થિયરીનો ઉપયોગ કરીને જે દાખલા છે એ દાખલા જોઈ લઈએ. 11.3 11.3 દાખલા નંબર 2 જોઈએ છે. ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલા હોય અને જેનો અભિલંબ સદિશ 3i 5j 6k હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો. ચલો દાખલા નંબર 2. બરાબર, ઉગમ બિંદુથી અંતર 7 આપ્યું છે અને અભિલંબ સદિશ આપણને આટલો આપેલો છે. ઉગમ બિંદુથી અંતર એટલે આપણને ખબર છે D અને અભિલંબ સદિશ એટલે સદિશ n. હવે સમતલના સમીકરણમાં આપણે n સદિશ નહીં પણ એનો n કે આપણે એની દિશાનો એકમ સદિશ જોઈએ છે. એટલે એ શોધવા માટે મેં સદિશ n નું માન શોધેલું છે. 3 નો વર્ગ 9, 5 નો 25, 6 નો 36, બરાબર, 25 નો 9 34, 34 ને 36 70. તો n કેરેટ n કેપ શું થશે? સદિશ n અપોન એનું માન. આ સદિશને એના માનથી આપણે ભાગીશું. જો એટલે સદિશ જે છે ને એના માનથી ભાગે એટલે 3/√70 i, 5/√70 j અને 6/√70 k. બરાબર. તો માંગેલ સમતલનું સમીકરણ શું થઈ જાય? r ડોટ n કેપ ઇક્વલ d. r આ રહ્યો, n કેપ આપણને મળી ગયો છે. d ની કિંમત 7 છે. √70 વડે બંને બાજુ ગુણી દઈએ એટલે √70 અહીંથી હટી જાય, 7 જોડે આવી જશે. r ડોટ 3i 5j - 6k ઇઝ ઇક્વલ ટુ 7 × √70 જે માંગેલ સમતલનું સમીકરણ છે. જે દાખલો ગણ્યો એક્ઝેક્ટ એ પ્રમાણે ઉદાહરણ 13 છે તે તમારે 100 પ્રયત્ન કરવાનું છે. ઉગમ બિંદુથી અંતર આપ્યું છે અને ઉગમ બિંદુમાંથી સમતલ પરનો જે અભિલંબ છે એટલે કે સદિશ n બાર એ આપેલો છે. બરાબર, એક્ઝેક્ટ એ પ્રમાણે કરવાનો છે. 11.3 દાખલા નંબર 3 જોઈએ. નીચેના પૈકી પ્રત્યેક સમતલનું કાર્ટેશિયન સમીકરણ શોધો. અહીંયા 3 સમીકરણ આપ્યા છે સદિશ સ્વરૂપમાં. એ ત્રણેયને આપણે શેમાં ફેરવવાના છે? કાર્ટેશિયન સ્વરૂપમાં. ચલો, પ્રત્યેક સમીકરણને આપણે શેમાં ફેરવવાનું છે? કાર્ટેશિયન સ્વરૂપમાં. બરાબર, એટલે કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવવું સિમ્પલ છે. જે સદિશ છે ને એ ચલિત બિંદુ છે, તેની કિંમતો આપણે એપ્લાય કરવાની હોય વ્યાપક સ્વરૂપમાં. તો r શું લખાય? XYZ XI YJ ZK, જેનો આ સદિશ સાથે ડોટ ગુણાકાર છે. એટલે x × 1 y × 1 z × -1 x + y - z ઇક્વલ ટુ જે માંગેલ કાર્ટેશિયન સમીકરણ છે. એકદમ સિમ્પલ. બરાબર. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન બી છે. અહીંયા પણ આપણે r ની કિંમત XYZ મૂકી દીધી, સામે 1 તો છે જ. હવે ડોટ ગુણાકાર 2 × x + 3 × y - 4 × z ઇક્વલ k 1. સોરી, ક્લિયર? જે માંગેલ કાર્ટેશિયન સમીકરણ છે. હવે ત્રીજો પ્રશ્ન એમાં r ડોટ પહેલો સદિશ 5 - 2t i 3 - t j 2s + t × k ઇક્વલ 15 છે. તો r બિંદુને XYZ લખી દઈએ, સદિશ લખી દીધો. તો 5 - 2t × x પ્લસ 3 - t × y પ્લસ 23 + t × z ઇક્વલ 15 જે માંગેલ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ છે. ક્લિયર? ચલો હવે થિયરીનો બીજો મુદ્દો જોઈએ. આપણને એક બિંદુ આપ્યું હોય, ધારો કે બિંદુ છે a બાર. તો આ બિંદુમાંથી પસાર થતા અને સદિશ n બાર ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ આપણે લખવાનું છે. કેવું સમતલ? જો ભૌમિતિક સ્વરૂપ તમને દર્શાવું છું. અહીંયા આ સમતલને એક લંબ સદિશ છે. જેમ કે આ નોટબુક છે, પેન અને મેં લંબ મૂકી તો આ પેન જે છે એ સમતલ પરના દરેક સદિશને લંબ સદિશ કહેવાય. એ વસ્તુ આ દર્શાવે છે આકૃતિ. બરાબર. આ સદિશ સમતલ પરના આ લંબ સદિશ સમતલ પરના દરેક સદિશને લંબ છે. એટલે સમતલને લંબ સદિશ આપ્યો અને સમતલ પરનું કોઈ પણ એક બિંદુ આપ્યું છે.
આ લંબ સદિશ આપણે સદિશ n બાર કીધો છે. તો સમતલ પરનું બિંદુ અને સમતલને લંબ સદિશ, આના પરથી સમતલનું સમીકરણ જો લખવું હોય તે થાય r બાર માઇનસ a બાર ડોટ n બાર ઇક્વલ 0. બરાબર, જે સમતલના સમીકરણનું સદિશ સ્વરૂપ છે. આ કયું સ્વરૂપ છે? સદિશ સ્વરૂપ. ક્લિયર? હવે આ જ સ્વરૂપને આપણે કાર્ટેશિયન સ્વરૂપમાં હવે રૂપાંતરિત કરીએ. સમતલના સમીકરણનું કાર્ટેશિયન સ્વરૂપ. કાર્ટેશિયન સ્વરૂપમાં દરેકની કિંમતો આપણે મૂકીશું. આ બિંદુ જે સમતલ પરનું આપ્યું છે એ a બાર, એનો સ્થાન સદિશ ધારો કે x1 y1 z1 છે. સમતલ પરનું ચલિત બિંદુ એટલે કે કોઈ પણ બિંદુ જે કહેવાય pr બાર, જેના ઘટકો આપણે x y z લઈ લઈએ. અને n બાર જે સમતલને લંબ સદિશ છે. બરાબર, એની દિક કોસાઇન, કોઈ પણ સદિશની દિક કોસાઇન એટલે એની દિશાનો એકમ સદિશ જ કહેવાય. બરાબર, ટૂંકમાં એની દિશા જ કહેવાય. એને ધારો કે હું ABC તરીકે લઈ લઉં. બરાબર, તો આટલી કિંમતો અહીંયા એપ્લાય કરીશ. તો પહેલાં શું છે? r બાર માઇનસ a બાર, એટલે r બાર અને a બાર, r બાર અને a બાર એનો તફાવત છે. એટલે આપણે શું થાય? x માઇનસ x1. પછી બીજો ઘટક થાય y માઇનસ y1. ત્રીજો ઘટક થાય z માઇનસ z1. આ શું આવ્યું? r બાર માઇનસ a બાર આવ્યો. એનો ડોટ ગુણાકાર મારે n સાથે કરવો છે. આને સદિશ સ્વરૂપ લખું. પહેલો ઘટક i વત્તા બીજો ઘટક j વત્તા ત્રીજો ઘટક k, એનો ડોટ ગુણાકાર કોની સાથે? n સાથે. સદિશ n ના ઘટકો કયા છે? abc, એટલે એ થઈ જાય ai bj અને ck ઇક્વલ 0 ખરા. હવે આ બંનેનો ડોટ ગુણાકાર કરું તો એ સાથે આવશે x માઇનસ x1, b સાથે આવશે y માઇનસ y1 અને c સાથે આવશે z માઇનસ z1 ઇક્વલ 0, જે સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ છે. બરાબર, આ સદિશ સ્વરૂપ છે અને આ કાર્ટેશિયન. ક્લિયર? હવે આ ટોપિકની સંગત દાખલા જોઈ લઈએ. 11.3નો 5મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્ટેશિયન સમીકરણ શોધો. પહેલા અને બીજા પ્રશ્નમાં. પહેલામાં શું કીધું છે? જે 1 0 -2 બિંદુમાંથી પસાર થાય અને જેનો અભિલંબ આ પ્રમાણે હોય. એટલે a અને b એક સરખા છે. આ હું બતાવું છું, આ તમારે જાતે કરવાનો છે. બરાબર, સમતલ પરનો બિંદુ અને સમતલનો અભિલંબ એટલે સમતલને લંબ સદિશ કહેવાય. બરાબર, ચલો દાખલા નંબર 5 a. જે 1 0 -2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ આ હોય તેવા સદિશનું સમતલનું સમીકરણ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને સમતલ જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુ આપેલું છે 1 0 -2, એટલે કે સમતલ આ બિંદુમાંથી પસાર થાય છે. એટલે બિંદુનો સ્થાન સદિશ a બારથી દર્શાવી દઈએ તો 1i 0j -2k. બરાબર, તથા સમતલનો અભિલંબ કયો છે? ij -k, જેને n બાર કહી દીધો છે. સમતલનું સદિશ સમીકરણ આપણે હમણાં જોયું એ પ્રમાણે r બાર માઇનસ a બાર ડોટ n. બરાબર, એટલે આનો ડોટ ગુણાકાર n સાથે, આનો ડોટ ગુણાકાર a સાથે સામે જતું રહ્યું. એટલે r ડોટ n બરાબર a ડોટ n. ક્લિયર? r n ના ઘટક લખ્યા, પછી a ના ઘટકો છે આ રહ્યા i 0j 2k જ્યાં લખ્યા, અને n ના ઘટકો આ રહ્યા. આ પરિસ્થિતિ એમને રાખી અહીંયા ડોટ ગુણાકાર i નો i સાથે સગુણક 1 × 1 0 × 1 -2 × 1. બરાબર, અચ્છા, i જે n નો ઘટક છેલ્લો માઇનસ, એટલે આ માઇનસ છે. એટલે એ માઇનસ એ -2 એ -1 સાથે અહીંયા આવ્યા. 1 × 1 1, આ 0 અને આ +2 થઈ ગયા. 1 + 2 3 થઈ ગયું. એ સમતલનું સદિશ સમીકરણ છે. ક્લિયર? એનું કાર્ટેશિયન સમીકરણ લખવા r ની કિંમતો લખી દઈશું x y z, ગુણાકાર કરીએ ડોટ ગુણાકાર તો x × 1 y × 1 અને z × -1. ક્લિયર? સમતલનું સદિશ સમીકરણ આ હતું અને એનું આ કાર્ટેશિયન સમીકરણ આવી ગયું. તો એક્ઝેક્ટ આ પછી એના પછીનો જે બી નંબર છે, બરાબર, એ તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. અને એક્ઝેક્ટ એ પ્રમાણે આ ઉદાહરણ
17 તમારે ગણવાનું છે। સમતલ પરનું બિંદુ આપ્યું છે અને શું કીધું છે 2 3 -1 દિક ગુણોત્તરવાળી રેખાને લંબ સમતલનું સદિશ અને કાર્તેય સમીકરણ શોધો। ટૂંકમાં આ સમતલનો અભિલંબ છે, એટલે કે સમતલનો લંબ સદિશના ઘટકો જ કહેવાય। એટલે બિંદુના ઘટકો a બાર કીધા 5, 2 અને -4, અને આ સદિશ n બાર કહી દેવાનો, જે હમણાં આપણે ગણ્યો એ પ્રમાણે 2i 3j અને -k। ક્લિયર? મેથડ અહીંયા શું આપી છે નથી જોવાની, આ a અને n પકડવાના અને હમણાં જે મેથડથી આપણે દાખલો ગણ્યો બરાબર એ જ મેથડથી તમારે ગણી દેવાનો। ક્લિયર? પછીનો ટોપિક લઈએ છીએ 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ। બરાબર? ધારો કે 3 અસમરેખ બિંદુઓ a બાર, b બાર, c બાર છે। બરાબર? તો આ 3 અસમરેખ બિંદુઓ છે, એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ જોઈએ। એમાં પહેલું એનું સદિશ સ્વરૂપ જોઈશું। આ તમારે યાદ રાખવાનું છે, ધ્યાન આપજો। r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર ઇક્વલ 0। હવે તમને સમજાવું। આ સમતલ છે, સમતલ પરના કોઈ પણ 3 બિંદુઓ મેં કહી દીધા, ગમે તે 3 અસમરેખ બિંદુઓ છે। એકને a કીધો, એકને b અને એકને c। તો b બાર માઇનસ a બાર એટલે સદિશ ab કહેવાય, c બાર માઇનસ a બાર, b બાર માઇનસ a બાર, અને આ c બાર માઇનસ a બાર એટલે સદિશ ac કહેવાય। તો ab અને ac નો ક્રોસ ગુણાકાર થયો। હવે ધ્યાન આપજો, કોઈ પણ બે સદિશનો ક્રોસ ગુણાકાર કરો અને જે નવો સદિશ મળે એ સદિશ શું હોય? એ બંને સદિશને લંબ સદિશ હોય। એટલે જે મેં પેન બતાવી છે ઉપરની દિશા એ બુકથી બહાર આવતી દિશા એ આ સમતલને લંબ સદિશ કહેવાય। એટલે આ પેનની દિશા એ ab ને પણ લંબ કહેવાય, ac ને પણ લંબ કહેવાય। એટલે બંનેનો ક્રોસ ગુણાકાર કરવાથી જે આ આખો સદિશ મળ્યો એ કયો સદિશ થાય? તો કે આ પેન જે સમતલની બહાર આવે છે દિશા, એટલે આખાને હું આ n કહી શકું। તો આગળ આપણે જોયું હતું એ પ્રમાણે r બાર માઇનસ a બાર ડોટ n બાર હોય, તો n અભિલંબ હતો, તો અહીંયા અભિલંબ નથી આપ્યો, પણ ક્રોસ ગુણાકારથી આપણે અભિલંબ શોધેલો કહેવાય। એટલે સ્વરૂપ તો એ જ છે r બાર માઇનસ a બાર ડોટ n, જ્યાં n ની કિંમત આપેલા 3 બિંદુઓ પરથી બે સદિશો શોધી એના ક્રોસ ગુણાકારથી આપણે મેળવેલી કહેવાય। ક્લિયર? અને આનું જ કાર્તેય સ્વરૂપ આપણે શીખવું હોય તો દરેકની કિંમત આપણે એપ્લાય કરવાની છે। પહેલો ઘટક જે આપણે બિંદુ a બાર છે એના ઘટક હું x1 y1 z1 કહી દઉં। બીજું બિંદુ જે b બાર છે એના ઘટકો x2 y2 z2 કહી દઉં। ત્રીજો ઘટક c બાર કહી દઉં, તેના ઘટકો x3 y3 અને z3 કહી દઉં। અને ચલિત બિંદુ pr બાર છે એના ઘટકો આપણે વ્યાપક સ્વરૂપમાં xy z કહી દઈએ। તો આ બધી કિંમતો અહીંયા મૂકવાની છે। અને આપણને ખબર છે સદિશ ડોટ સદિશ ક્રોસ સદિશ એ બોક્સ પ્રોડક્ટ કહેવાય, અને આ નિશ્ચાયક બતાવે, જે નિશ્ચાયકની પહેલી હાર છે, બીજી હાર છે અને ત્રીજી હાર છે। એટલે r બાર માઇનસ a બાર, r માઇનસ a બાર એટલે નિશ્ચાયકની પહેલી હાર x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1। પછી બીજી હાર b બાર માઇનસ a બાર, એટલે આ બેનો તફાવત x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1। અને ત્રીજી હાર c બાર માઇનસ a બાર, x3 માઇનસ x1 y3 માઇનસ y1 z3 માઇનસ z1। આ 3 બિંદુઓમાંથી 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું કાર્તેય સ્વરૂપ છે આ। બરાબર? તો આને સંગત દાખલો જોઈ લઈએ આપણે। જો 11.3 નો છઠ્ઠો પ્રશ્ન, નીચે પૈકી આપેલા પ્રત્યેક પ્રશ્નમાં આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવાનું છે આપણને। બરાબર? 2 પ્રશ્નો આપ્યા છે, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે। આ હું સમજાવીશ તમને તમારે સ્વપ્રયત્ને। બરાબર? જો દાખલા નંબર 6, 3 બિંદુઓ આપણને આપેલા છે, સમતલનું સમીકરણ મેળવવાનું છે। પહેલા બિંદુને આપણે x1 y1 z1, બીજાને x2 y2 z2 અને ત્રીજાને x3 y3 z3 ઓળખ આપી દીધી। સમતલનું સમીકરણ આપણે જોયું હતું હમણાં, નિશ્ચાયક બરાબર 0,
x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1 પછી x2માંથી બાદ થાય બધા અને x3 y3 z3 માંથી દરેક વખતે x1 y1 z1 ને બાદ કરેલા છે. આ બધાની કિંમત અહીંથી આવે દરેકનો. જો પહેલા આ બધો પહેલો ઘટક x1 અહીંયાથી y1 ને z1 બાદ થાય છે. 1 1 ને -1 બાદ થાય, 1 બાદ થાય બધામાંથી અને છેલ્લે -1 બાદ થયો એટલે +1 થઈ ગયો. પહેલી હારમાં તો x y z છે. આ x2માંથી 6 - 1 4 - 1 અને -5 -1 એટલે -5 + 1 બીજી હાર થઈ. ત્રીજી હારમાં શું છે x3 - x1 છે એટલે -4માંથી 6 બાદ કર્યા, સોરી -4માંથી 1 બાદ થાય, -2માંથી 1 બાદ થાય અને 3માંથી -1 બાદ થયા. ક્લિયર? આ સિમ્પલ સાદરૂપ છે. આ 5 થયા, 3 થયા, -4 થાય, આ -5, આ -3 ને 4. બરાબર છે. તો ત્રીજી હારને માઇનસ વડે ગુણ લીધું એટલે આ +5 +3 અને -4 થયા અને શેકની બંને હાર સરખી છે, સમાધાન કરે જ છે. તો આ સમીકરણનું સમાધાન ક્યારે થાય? એક્સ વાય ઝેડ તમે ગમે તે લો અને શેકની કિંમત 0 જ થવાની છે. કેમ કે બીજી અને ત્રીજી હાર તો હંમેશા સરખી જ છે, જે પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ આર માટે સત્ય છે. માટે આપેલ બિંદુઓ કેવા છે? સમરેખ છે. તેમાંથી અસંખ્ય સમતલો પસાર થાય. હવે 3 અસમરેખ બિંદુ હોય ને તો એમાંથી એક જ સમતલ પસાર થાય, પણ અહીંયા ત્રણેય બિંદુઓ કેવા આવ્યા? સમરેખ આવ્યા. સમરેખ બિંદુમાંથી તો કેટલા સમતલ પસાર થાય? અસંખ્ય. તેમાંથી અસંખ્ય સમતલો પસાર થાય છે. ક્લિયર? બીજા પ્રશ્નમાં એવું નથી થતું. તો બીજો પ્રશ્ન સમજાવું. પહેલાને x1 y1 z1, બીજાને x2 y2 z2 અને ત્રીજાને x3 y3 z3 કહીએ. બરાબર? અને આ સૂત્રમાં હમણાં કિંમત મૂકી દે પ્રમાણે કિંમત મૂકી દો તો અહીંયા નિશ્ચયક આવશે. અહીંયા બે હાર કે સ્તંભ સરખા થયા નહીં એટલે સાદુરૂપ આપવાનું, જે પ્રમાણે આપણે નિશ્ચયકનું સોલ્યુશન કરે છે તે પ્રમાણે. x -1 સાથે -1માંથી 1 બાદ થાય એટલે -2, પછી -y -1 સાથે આ 0 -3 એટલે 0 + 3 3 થઈ જાય. છેલ્લો ઘટક z એમાં 0 -3 એટલે 3. આનું સાદુરૂપ આપો એટલે આ સમતલનું સમીકરણ થઈ જશે. ક્લિયર? ચલો, તો એ પ્રમાણે એક્ઝેક્ટ છે ઉદાહરણ 18. 3 બિંદુઓ આપણને આપ્યા છે, એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવાનું છે. બરાબર? તમારે સ્વપ્રયત્ન. વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ક્લિયર?